ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે એક નવા ટોપિક સાથે ફરીથી મળ્યા છીએ. એ મુદ્દો છે ઉત્સર્જનની અંદર અન્ય અંગોનો ફાળો. હવે મૂત્રપિંડ તો ઉત્સર્જન સાથે સંકળાયેલો અંગ છે જ, પણ એ સિવાય અન્ય કયા અંગો ઉત્સર્જન સાથે સંકળાયેલા છે આપણે એ સમજવા માંગીએ છીએ. ઓકે, તો મૂત્રપિંડ સિવાયના આપણા શરીરની અંદર 4 અંગો આવે જે ઉત્સર્જન સાથે સંકળાયેલા હોય. એક એની અંદર આવશે ત્વચા, યકૃત, લાળ અને ફેફસા. આ 4 અંગો જે છે એ એની અંદર ઉત્સર્જન સાથે સંકળાયેલા અંગો કહેવાશે. અને એમાં વન બાય વન આપણે દરેક વિશે સમજી લઈએ. થોડીક માહિતી જેવું જ છે, વધારે કંઈ નથી. ફેફસા, ચલો ફેફસા એ 2 વસ્તુનું ઉત્સર્જન કરશે. કઈ 2 વસ્તુ? તો ફેફસા દ્વારા CO2 ઉત્સર્જિત થાય છે અને ફેફસા દ્વારા પાણીની વરાળ ઉત્સર્જિત થતી હોય છે. કેટલી એ સમજીએ. પાણીની વરાળ તમને એમ થાય સાહેબ CO2 બરોબર, પણ પાણીની વરાળ કેવી રીતે? તો પાણીની વરાળ ફેફસા દ્વારા ઉત્સર્જિત થાય છે એ સમજવા માટે આપણે જાતે જ પ્રયોગ કરી શકીએ કે અરીસા આગળ ઊભા રહીએ અને અરીસામાં એવું કરીએ તો એમાં પેલું ઝાગ બાજી જતું હોય છે, બરોબર? તો એ અથવા તો શિયાળામાં બહુ કડકડતી ઠંડી હોય એ વખતે આપણે બહાર નીકળ્યા આવીએ તો મોઢામાંથી એમને ધુમાડા નીકળતા હોય, આપણે બોલીએ એટલે, તો એ વરાળ છે, પાણીની વરાળ છે, બરોબર? તો હવે કેટલું ઉત્સર્જિત થાય છે? તો મનુષ્યમાં ફેફસા દ્વારા ટોટલ 18 લીટર જેટલું CO2 1 કલાકની અંદર ઉત્સર્જિત થતો હોય છે. એટલે કે 18 લીટર પર કલાક, અથવા એને બીજા શબ્દોમાં આપણે 200 ml પર મિનિટ પણ લખી શકીએ. અને 24 કલાકની અંદર ટોટલ 400 ml જેટલી પાણીની વરાળ પણ ઉત્સર્જિત થતી હોય છે ફેફસા દ્વારા. ઓકે, એટલે આપણે અહીંયા લખેલું છે કે 200 ml પર મિનિટ જેટલો CO2, અથવા તમે બીજું અહીંયા લખી શકો કે 18 લીટર પર કલાક જેટલો CO2. આ CO2 માટે છે. અને વિશ્રામી પરિસ્થિતિમાં એક જ દિવસમાં પાણીનો લગભગ 400 ml જેટલો ભાગ તે જાય છે ફેફસા દ્વારા. ઓકે, ચલો ત્યારબાદ ત્વચા. ત્વચા સ્કિન, એની અંદર 2 પ્રકારની ગ્રંથિઓ આવેલી છે. આ 2 પ્રકારની ગ્રંથિઓ કઈ? તો એક પહેલા આવે પ્રસ્વેદ ગ્રંથિ અને બીજી આવે સ્નિગ્ધ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ એટલે સ્વેટ ગ્લેન્ડ કહેવાય, જેમાંથી નીકળતો હોય પરસેવો. અને સ્નિગ્ધ ગ્રંથિ એટલે સિબેસિયસ ગ્લેન્ડ કહેવાય, જેમાંથી નીકળે એને કહેવાય સિબમ. ઓકે, ચલો હવે પરસેવો એનો સ્ત્રાવ થાય પ્રસ્વેદ ગ્રંથિમાંથી, જેમાં લગભગ 99.5% જેટલું પાણી જ હોય આપણા પરસેવાની અંદર. NaCl હોય, સોડિયમ ક્લોરાઇડ, લેક્ટિક એસિડ હશે, અને ઓછા પ્રમાણમાં યુરિયા હોય, એમિનો એસિડ હોય અને ગ્લુકોઝ હોય. આ એનું બંધારણ છે, પ્રસ્વેદનું બંધારણ. બરાબર? ફરીથી 99.5% જેટલું પાણી, NaCl, લેક્ટિક એસિડ, ઓછા પ્રમાણમાં યુરિયા, એમિનો એસિડ અને ગ્લુકોઝ, આટલું એ પરસેવો ધરાવે છે. અને પરસેવાનું કાર્ય શું? તો પરસેવાનું કાર્ય ત્વચાની સપાટીને ઠંડી રાખવામાં મદદ કરે છે. મતલબ કે આપણા શરીર સપાટીને ઠંડી રાખવાનું એ પરસેવાનું મુખ્ય કાર્ય છે. બીજા નંબરની ગ્રંથિ એ કહેવાશે સ્નિગ્ધ ગ્રંથિ. સ્નિગ્ધ ગ્રંથિને ઇંગ્લિશમાં કહેવાય સિબેસિયસ ગ્લેન્ડ. આ સિબેસિયસ ગ્લેન્ડ શું કાર્ય કરે છે? તો એમાંથી જે પદાર્થ બહાર નીકળે છે એને કહેવાય છે સિબમ. સિબમ કેવું હોય, એના બંધારણમાં શું હોય? તો સિબમ એના બંધારણમાં આવેલું હોય, આ સિબમનો સ્ત્રાવ કરશે, જેના બંધારણમાં આવેલું હોય મીણ, સ્ટીરોલ્સ, બીજા હાઇડ્રોકાર્બન અને ફેટી એસિડ આવેલું હોય. મીણ, સ્ટીરોલ્સ, હાઇડ્રોકાર્બન અને ફેટી એસિડ. અને એનું કાર્ય શું? તો ત્વચા માટે રક્ષણાત્મક તૈલી આવરણ પૂરું પાડે છે. આપણે ઘણા જોઈએ છે કે ઘણાની સ્કિન ઓઇલી સ્કિન હોય છે. તો એ ઓઇલી સ્કિન શા માટે? તો આ સિબમના કારણે. વધારે પડતું સિબમ રિલીઝ થતું હોય ત્યારે ઓઇલી સ્કિન કહેવાય, બરાબર? અને અમુકની સ્કિન ડ્રાય સ્કિન હોય છે, તો એ કેમ? તો સિબમનો સ્ત્રાવ ઓછો થતો હોય ત્યારે. બીજું કે આપણા સિબેસિયસ ગ્લેન્ડ ખાસ આપણા સ્કાલ્પની અંદર વધારે આવેલી છે. સ્કાલ્પ એટલે માથાની જે ત્વચા છે ઉપરની, કે જ્યાંથી વાળ નીકળેલા છે એને સ્કાલ્પ કહેવાય. અને ત્યાં આવેલી સિબેસિયસ ગ્લેન્ડ શું કરે છે? વાળને ભીના રાખવાનું કાર્ય કરે છે, વાળને સૂકા થતા અટકાવે છે, ત્વચાને સૂકી થતી અટકાવવાનું કાર્ય કરે છે. ઓકે, તો એ થઈ ગયું સ્નિગ્ધ ગ્રંથિ વિશે. બીજું કે પ્રસરણ દ્વારા ઘણા જલીય પ્રાણીઓ એ ત્વચામાંથી એમોનિયાનું
આસપાસના માધ્યમમાં ઉત્સર્જન કરતા હોય છે, જે આપણે શરૂઆતમાં શીખી ચૂક્યા છે. યકૃતની વાત કરીએ તો યકૃત કયા કયા પદાર્થોનું ઉત્સર્જન કરે છે? તો એમાં કોલેસ્ટેરોલ આવે, પિત્તરંજક દ્રવ્યો આવે. પિત્તરંજક દ્રવ્યોના બે નામ ખાસ યાદ રાખીશું, બિલિરુબિન અને બિલિવર્ડિન. બિલિરુબિન, બિલિવર્ડિન આ બે પિત્તરંજક દ્રવ્યો છે. એ પ્લસ વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, ઘણા વિટામિન્સ, ડ્રગ્સ વગેરે માટેના ઉત્સર્જનનું મુખ્ય સ્થાન છે યકૃત. આ બધા ઘટકો એ પિત્તની અંદર ભળે છે. પિત્ત બાઇલ જે પાચનમાં મદદ કરતો એક પદાર્થ છે, એક રસ છે જે ચરબીનું પાચન કરે છે, અને પિત્ત એ આ પદાર્થોને આંતરડા સુધી લઈ જવાનું કાર્ય કરે છે. આંતરડા સુધી લઈ જાય છે અને આંતરડામાં ગયા પછી આ પદાર્થો મળ સાથે ભળી જાય છે અને નિકાલ પામે છે. એટલે આ થયો યકૃતનો ફાળો. અને લાળ ગ્રંથિઓ એટલે લાળ દ્વારા ઔષધો અને ભારે ધાતુ અને થોડી માત્રામાં નાઇટ્રોજન યુક્ત પદાર્થોનો સ્ત્રાવ થતો હોય છે, ઉત્સર્જન થતું હોય છે. લાળ દ્વારા ફરીથી ઔષધો, ભારે ધાતુઓ અને થોડી માત્રામાં નાઇટ્રોજન યુક્ત પદાર્થો ઉત્સર્જિત થતા હોય છે. તો આ થયો ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો. હવે આપણે સમજવી છે ઉત્સર્જન સંબંધિત અનિયમિતતાઓ, મતલબ કે રોગો બધા. હવે એમાં પહેલો રોગ છે યુરેમિયા. યુરેમિયા એટલે શું? તો યુરેમિયાનો મતલબ થાય રુધિરમાં વધુ પડતા યુરિયાની માત્રા. યુરિયા રુધિરની અંદર, ખાસ ધ્યાન રાખીશું, મૂત્રમાં નહીં, રુધિરમાં. હવે રુધિરમાં વધુ પડતો યુરિયા છે એ શું સૂચવે છે? તો એ સ્પષ્ટ એવું સૂચવે છે કે મૂત્રપિંડ યુરિયાનું ગાળણ કરવામાં શું જાય છે? નિષ્ફળ જાય છે. એટલે મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે, મૂત્રપિંડ નલિકામાં અવરોધ હોવાના કારણે, મૂત્રપિંડ નલિકામાં ચેપ લાગવાને કારણે જ્યારે મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન એ યુરિયાનું ગાળણ બરોબર કરી ન શકે તો રુધિરની અંદર યુરિયાની માત્રામાં વધારો થાય. એ બાબત એને યુરેમિયા તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે રુધિરમાં વધુ પ્રમાણમાં યુરિયાની હાજરી બેક્ટેરિયા દ્વારા ચેપગ્રસ્ત થાય મૂત્રપિંડ નલિકા, જેને નેફ્રાઇટિસ કહીએ, કે પછી મૂત્રપિંડ નલિકામાં યાંત્રિક અવરોધ હોય ત્યારે યુરિયાનું ઉત્સર્જન ઘટે છે અને આ પરિસ્થિતિમાં રુધિરમાં યુરિયાની માત્રા વધશે, જેને યુરેમિયા તરીકે ઓળખીશું. આ યુરેમિયા એ ખૂબ જ હાનિકારક છે, તેના કારણે મૂત્રપિંડ નિષ્ફળ જઈ શકે છે. હવે એનો ઈલાજ શું? યુરેમિયાનો ઈલાજ શું? તો યુરેમિયાનો ઈલાજ એટલે હિમોડાયાલિસિસ. હિમોડાયાલિસિસ. હવે હિમોડાયાલિસિસ એ એવી પ્રક્રિયા છે કે જેની અંદર કૃત્રિમ મૂત્રપિંડ, જેને હિમોડાયલાઇઝર કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. કૃત્રિમ મૂત્રપિંડ બરાબર હિમોડાયલાઇઝર, એનો ઉપયોગ કરવામાં આવે છે અને મૂત્રપિંડ જેવું જ એના પાસે કાર્ય કરવામાં આવે છે. એટલે કે યુરિયા એ રુધિરમાંથી ગાળવાનું કાર્ય કરવામાં આવે છે હિમોડાયલાઇઝર પાસેથી. ચલો, હિમોડાયલાઇઝર કેવું હોય એ સમજો. આ સપોઝ આ આકૃતિ માટે મેં જગ્યા રાખેલી છે. આ આખું હિમોડાયલાઇઝર છે માની લો. ઓકે, તો એની અંદર આ રીતે સેલોફેનની નલિકાઓ આ રીતે અવલંબિત થયેલી હોય. સેલોફેનની નલિકાઓ, અહીંયા આ સેલોફેનની નલિકાઓ છે એવું સમજો, બરોબર? તો આ નલિકાઓ, એની અંદર એક લિક્વિડ હોય. આ લિક્વિડને કહેવાય ડાયલાઇઝિંગ પ્રવાહી, બરોબર? આને હું કહી દઉં સેલોફેનની નલિકાઓ, સેલોફેન નલિકા, અને આને હું કહી દઉં ડાયલાઇઝિંગ પ્રવાહી, બરોબર? તો ડાયલાઇઝિંગ પ્રવાહીમાં સેલોફેનની નલિકાઓ અવલંબિત થયેલી હોય છે અને આ ડાયલાઇઝિંગ પ્રવાહી જે છે એનું બંધારણ રુધિર રસના બંધારણ જેવું જ હોય છે. રુધિર રસના બંધારણ જેવું જ હોય છે, પણ એની અંદર નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો હોતા નથી, એટલે કે યુરિયા હોતો નથી. ઓકે, ચલો, હવે આ ડાયલાઇઝિંગ પ્રવાહીની અંદર અવલંબિત થયેલી સેલોફેનની નલિકાઓ એનો એક છેડો બહાર જ્યાં ખુલતો હોય ત્યાંથી લેવામાં આવે રુધિર દર્દીની ધમની. ખાસ ધ્યાન રાખીશું, શેમાંથી રુધિર લેવામાં આવે છે? ધમનીમાંથી રુધિર લેવામાં આવે. ધમનીમાંથી રુધિર બહાર કાઢી એને 0 ડિગ્રી સેલ્સિયસે ઠંડુ પાડી અને એની અંદર હિપેરિન ભેળવવામાં આવે. હવે હિપેરિન એન્ટીકોએગ્યુલેન્ટ પદાર્થ છે, એટલે રુધિરને જામી જતું અટકાવશે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસે એને ઠંડુ કરી રુધિરને હિપેરિન ભેળવવામાં આવે અને પછી રુધિરને આ નલિકાઓમાં વહેવા દેવામાં આવે. ચલો, એટલે રુધિરમાં બધા પદાર્થો રુધિર રસની અંદર અહીંયા પણ હોય, અંદર પણ હોય.
પણ અહીંયા અંદર એટલે કે રુધિરની અંદર યુરિયા અને નાઇટ્રોજન યુક્ત અન્ય ઉત્સર્ગ પદાર્થો છે જે બહાર નથી. એટલે સેલોફેનની નલિકામાં આવેલા જે છિદ્રો છે એ છિદ્રો દ્વારા એ યુરિયા અને અન્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો એ ડાયલાઇઝિંગ પ્રવાહીમાં પાછા આવી જાય. ડાયલાઇઝિંગ પ્રવાહીમાં આવી જાય, પ્રસરણ દ્વારા એમની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ આવી જશે એ છિદ્રોમાંથી, અને પછી એ અહીંયાથી અહીંયા સુધી વહન પામતા રુધિર ટોટલી યુરિયા ફ્રી થઈ જશે. યુરિયા એમાં નહીં રહે અને છેવટે આ જે બહાર નીકળ્યો છેડો, આ છેડો એની અંદર એન્ટીહિપેરિન ઉમેરવામાં આવે. એન્ટીહિપેરિન ઉમેરી અને એને દર્દીની શિરામાં દાખલ કરવામાં આવે. બહાર ક્યાંથી કાઢ્યું? ધમનીમાંથી. દાખલ ક્યાં કરવાનું છે? શિરામાં દાખલ કરવાનું છે, બરોબર? એટલે આ રીતે આ ડાયલાઇઝિંગ યુનિટ કહેવાય, આખો હિમોડાયલાઇઝર કહેવાય, જે કૃત્રિમ મૂત્રપિંડનું કામ કરે, જેની અંદર આવેલું હોય આ ડાયલાઇઝિંગ પ્રવાહી. આ ડાયલાઇઝિંગ પ્રવાહી સતત બદલતા રહેવું પડે. એ તમે સમજી ગયા છો હવે કેમ? તો એની અંદર પેલા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો આવી જાય એટલે એને બહાર કાઢી દેવા પડે, નવું ડાયલાઇઝિંગ પ્રવાહી ભરવું પડે કે જેનું બંધારણ રુધિર રસના બંધારણ જેવું જ હોય, બરોબર? આ ખાસ ધ્યાન રાખીશું. એટલે હવે હું અહીંયા વાંચી દઉં છું કે યુરિયા દૂર કરવા માટે હિમોડાયાલિસિસની પ્રક્રિયા કરવી પડે છે. હિમોડાયલાઇઝર એ મશીન છે જેનો ઉપયોગ ખામીયુક્ત મૂત્રપિંડને બદલે રુધિરનું ગાળણ કરવા માટે વપરાય છે. હિમોડાયલાઇઝરમાં ડાયલાઇઝિંગ પ્રવાહી આવેલું હોય છે જેના ઘટકો રુધિર રસને મળતા આવે છે. રુધિર રસને મળતા આવતા ઘટકો છે, પરંતુ તેમાં યુરિયાનો અભાવ હોય છે. યુરિયા નથી આવેલું એમાં. તેમાં સેલોફેનની નલિકાઓ અવલંબિત થયેલી હોય છે. આ સેલોફેનની નલિકાઓ છે. દર્દીના રુધિરને એક ધમનીમાંથી પંપ દ્વારા સેલોફેનની નલિકામાં મોકલવામાં આવે છે. તેમાં હિપેરિન ભેળવી અને 0 ડિગ્રી સેલ્સિયસે એને ઠંડુ પાડવામાં આવે છે. સેલોફેન નલિકાના છિદ્રોમાંથી યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન અને વધારાના ક્ષારો પ્રસરણ દ્વારા રુધિરમાં તેની ફરતે આવેલા દ્રાવણમાં એન્ટર થઈ જાય છે. એટલે કે અહીંયા એન્ટર થઈ જશે અને આમ રુધિર એ શુદ્ધ થાય છે. એમાં એન્ટીહિપેરિન ભેળવ્યા બાદ રુધિરને દર્દીની શિરામાં પંપ કરી દેવામાં આવે છે. શિરામાં પાછું મોકલી દેવામાં આવે છે. બહાર ક્યાંથી કાઢ્યું? ધમનીમાંથી. પાછું ક્યાં મોકલીશું? શિરામાં. આખી પ્રક્રિયા હિમોડાયાલિસિસ કહેવાય. વપરાતું મશીન હિમોડાયલાઇઝર કહેવાય, જે કૃત્રિમ મૂત્રપિંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મૂત્રપિંડનું નિષ્ફળ જવું. મૂત્રપિંડનું નિષ્ફળ જવું એટલે શું? થોડા ઘણા કારણો, દવાની આડઅસર, બેક્ટેરિયાજન્ય વિષ, યાંત્રિક અવરોધ કે પછી અન્ય કોઈ કારણોસર જ્યારે મૂત્રપિંડના ઘણા બધા ઉત્સર્ગ એકમો કામ કરતા બંધ થઈ જાય તો એને મૂત્રપિંડનું નિષ્ફળ જવું કહેવાય, બરોબર? અહીંયા લખ્યું છે કે મૂત્રપિંડના થોડા ઘણા કે સંપૂર્ણ ઉત્સર્ગ કાર્ય માટેની અશક્તિ બરાબર મૂત્રપિંડની નિષ્ફળતા. હવે એના ઘણા બધા કારણો હોય. મૂત્રપિંડ નિષ્ફળ કેમ જાય? તો એના ઘણા બધા કારણો હોય. કયા કયા કારણો? તો એમાં પહેલું કારણ ચેપ આવે, નલિકાને ઈજા થવી, મૂત્રપિંડ નલિકાને ઈજા થવી આવે, કાં તો પછી બેક્ટેરિયાજન્ય વિષ આવે, કાં તો ઔષધની પ્રતિક્રિયા આવે. કોઈ ડ્રગ્સ તમે મેડિસિન્સ લેતા હોય એની સાઇડ ઇફેક્ટ, કિડની ફેલ થવી એની સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે. બેક્ટેરિયાજન્ય વિષ મતલબ કે બેક્ટેરિયાના કારણે ઉત્પન્ન થતું ઝેર કે જેથી મૂત્રપિંડ નલિકા જે છે એ કામ કરતી બંધ થઈ જશે. ચલો, ત્યારબાદ પથરી. મૂત્રપિંડની પથરી. પથરી શબ્દ તમે સાંભળેલો હશે, સ્ટોન જેને આપણે કહીએ છીએ. મૂત્રપિંડમાં પથરીનું નિર્માણ એ ક્યારે થાય? તો જ્યારે યુરિક એસિડ અથવા ઓક્ઝેલેટના ક્ષાર મૂત્રપિંડ નલિકાઓમાં જમા થતા જાય અને જમા થવાના કારણે નાનો પથ્થર અથવા તો અમુક ઓક્ઝેલેટના ક્ષારો જેવી મોટી રચનાઓ, ઘન રચનાઓ એ ભેગી થાય ત્યારે એને પથરી તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ પથરી એ ખૂબ જ દુખાવો પ્રેરશે. ક્યાં? તો પથરી થાય એટલે આટલા ભાગમાં દુખાવો થાય. આ મૂત્રપિંડ આપણા અહીંયા આવેલા હોય ત્યાં દુખાવો થાય. જો એ પથરી મૂત્રપિંડમાં છે તો ઓકે, દુખાવો તો કરશે જ, પણ જો એ પથરી મૂત્રવાહિની મૂત્રાશયમાં આવી જાય, મૂત્ર માર્ગમાં ભરાઈ જાય ત્યારે તીવ્ર પીડા થાય, સખત પીડા થાય, બરોબર? અને આપણે અહીંયા લખેલું છે કે શસ્ત્રક્રિયા દ્વારા પથરીને દૂર કરી શકાય છે. આખું વાંચી જઉં છું કે પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો એ મૂત્રપિંડમાં પથરી બનાવે છે. જે યુરિક એસિડના અવક્ષેપ અથવા ઓક્ઝેલેટ હોય છે તે મૂત્રપિંડ નલિકાના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે છે. પીઠમાં સખત તીવ્ર દુખાવો થાય છે. પથરી જ્યારે મૂત્રાશયમાં દાખલ થાય ત્યારે તીવ્ર પીડા થતી હોય છે. શસ્ત્રક્રિયા દ્વારા પથરીને દૂર કરી શકાય છે. તો આ અનિયમિતતાઓ થઈ. હજી પણ બીજી કેટલીક અનિયમિતતાઓ છે જે આપણે જોઈએ.
હવે આપણે બીજી કેટલીક અનિયમિતતાઓ વિશે સમજીએ. એમાં પહેલું છે ઓલિગોયુરિયા. ઓલિગોયુરિયા બરાબર મૂત્રનું ઓછું નિર્માણ. ઓલિગો બરાબર ઓછું, મૂત્રનું ઓછું નિર્માણ. એન્યુરિયા બરાબર મૂત્ર નિર્માણ થતું જ ન હોય તો એને એન્યુરિયા કહેવાય. એન્યુરિયા મતલબ મૂત્ર નિર્માણ ન થતું હોય. પોલીયુરિયા મતલબ મૂત્ર નિર્માણ વધારે થતું હોય. જો આ બધી માહિતી છે, યાદ રાખી લેવાનું છે, આમાં કોઈ થિયરી નથી. એટલે પોલીયુરિયા બરાબર મૂત્રનું વધુ પડતું નિર્માણ થતું હોય. આપણે જોયું કે એડીએચ છે તો એડીએચ મૂત્ર ઘટાડે. હવે એડીએચ ના હોય કાં તો એડીએચ ની ઉણપ હોય ત્યારે શું થાય? મૂત્રનું નિર્માણ વધારે પડતું થાય, જે ડાયાબિટીસ ઇન્સિપિડસ નું સૂચન કરે છે. આપણે અહીંયા લખ્યું કે મૂત્રનું વધુ પડતું નિર્માણ થાય એડીએચ ની ઉણપ હોય ત્યારે એ ડાયાબિટીસ ઇન્સિપિડસ નું સૂચન કરે છે. ચલો ત્યાર પછી ગ્લાયકોસુરિયા. ગ્લાયકોસુરિયા મતલબ શું? તો મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન થવું. આ બુકમાં આપેલું છે. ડાયાબિટીસ મેલિટસ નું લક્ષણ છે. ગ્લુકોઝ મૂત્રમાં જ્યારે બહાર જતો હોય ત્યારે એને ગ્લાયકોસુરિયા કહેવાય. આ માટે જવાબદાર છે ઇન્સ્યુલિનનો ઓછો સ્ત્રાવ. ઇન્સ્યુલિન જ્યારે ઓછું સ્ત્રવિત થતું હોય ત્યારે ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં વધે અને એ રુધિરમાં વધે એટલે એ મૂત્રમાં પણ ઉત્સર્જિત થતું હોય છે. ઓકે, ત્યારબાદ હિમેચ્યુરિયા. હિમેચ્યુરિયા મતલબ મૂત્રમાં રુધિરની હાજરી. મૂત્રમાં રુધિરની હાજરી બરાબર હિમેચ્યુરિયા તરીકે ઓળખવામાં આવે. હિમે શબ્દ મતલબ તમે હિમોગ્લોબિનને કનેક્ટ કરી શકો અને જ્યારે મૂત્રમાં બ્લડ જોવા મળે, હવે બ્લડ ના હોવું જોઈએ, બહુ ડેન્જર સિચ્યુએશન છે મૂત્રમાં બ્લડ આવવું હોય. ઓકે, અને એ એક્ચ્યુઅલી બે રોગો છે જેમાંથી એક રોગનું નામ છે બ્લેક વોટર ફીવર અને બીજું બેક્ટેરિયાથી થતો ચેપ. બેક્ટેરિયાથી ચેપ લાગેલો હોય અથવા બ્લેક વોટર ફીવર થયેલો હોય તો એ હિમેચ્યુરિયા કરી શકે. પ્રોટીનુરિયા તો મૂત્રમાં રુધિરના પ્રોટીનની હાજરી બરાબર પ્રોટીનુરિયા કહેવાશે. આલ્બ્યુમિન યુરિયા. આલ્બ્યુમિન શું છે? તો પ્રોટીન જ છે રુધિરરસનું. પર્ટિક્યુલરલી મૂત્રમાં જ્યારે આલ્બ્યુમિન હાજર હોય ત્યારે એને આલ્બ્યુમિન યુરિયા કહેવાય. અને જે નેફ્રાઇટિસની અંદર થતું હોય છે, નેફ્રાઇટિસ એટલે આપણે અહીંયા લખેલું છે બેક્ટેરિયાના ચેપના લીધે રુધિર કેશિકા ગુચ્છમાં જે સોજો આવે એને નેફ્રાઇટિસ કહેવાય. અને નેફ્રાઇટિસમાં એ થાય જ્યારે ગાળણ છિદ્રોનું કદ વધી જાય અને આધાર કલા તેનો ઋણ વીજભાર ગુમાવે. આધાર કલા એટલે પેલી જે ગાળણ 3 લેવલ પર થતું હતું એ બધા ઉપર નેગેટિવ ચાર્જ હોય, એ નેગેટિવ ચાર્જ જ્યારે જતો રહે ત્યારે આલ્બ્યુમિન જેવા મોટા ઘટકો પણ ગળાઈ અને પેલા ગાળણની અંદર આવી જાય ત્યારે એને આલ્બ્યુમિન યુરિયા કહેવાય. કીટોનુરિયા. કીટોનુરિયા એટલે શું? તો મૂત્રમાં અસામાન્ય રીતે વધુ પડતા કીટોનની હાજરી. વધુ પડતા કીટોનની હાજરી મૂત્રની અંદર, એને કીટોનુરિયા કહેવાશે. નેફ્રાઇટિસ આ પણ બુકની અંદર આપેલું છે. ડાયાબિટીસ મેલિટસમાં આ પણ જોવા મળે છે. નેફ્રાઇટિસ એટલે બેક્ટેરિયાના ચેપના લીધે રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવવો, એને નેફ્રાઇટિસ કહેવાય. ઓકે, તો આમ ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું થઈ જાય છે, પણ મેં અંદર એક પીડીએફ મૂકેલી છે મટીરીયલ માટે. ખાસ ધ્યાન રાખજો, બુકની જે મટીરીયલ છે મારા પાસે એ મટીરીયલના સ્કેન કરેલા પેજીસ મૂકેલા છે તમારા રેફરન્સ માટે. એ જ તમારું મટીરીયલ, એની ઝેરોક્સ કઢાવી લેવાની, બરોબર. અને આપણે એને જ વળગી રહીશું, એમાંથી જ આપણે ચલાવીશું, પ્લસ એનસીઆરટી બંને ભેગું કરીને ચલાવીશું અને ક્વેશ્ચન્સ પણ એના બેઝ ઉપર જ આવશે. એટલે એની ઝેરોક્સ કરાવી લેવાની. તમે બધા મટીરીયલ એવું કરતા હતા, હવે મટીરીયલ તમને આ રીતે પ્રોવાઈડ કરી દઈશું. હું પેજીસ જે છે સ્કેન કરીને એની અંદર અપલોડ કરી દઈશ, તમારે એની ઝેરોક્સ કરાવી લેવાની રહેશે. બીજું કે નેક્સ્ટ સૂચના ન મળે ત્યાં સુધી હવે સ્કૂલની અંદર તમારે આવવાનું નથી, ઓનલાઈન લર્નિંગ ચાલુ રહેશે. નેક્સ્ટ સૂચના મળે ત્યારે તમારે સ્કૂલમાં આવવાનું છે, બરાબર. અને ટેસ્ટ ને વિડીયોઝ ને બધા રેગ્યુલર જોતા રહેવાનું છે. વિડીયોઝ મારા જૂના પણ અપલોડ થઈ રહ્યા છે, હવે રોજ અપલોડ થશે, પણ એ આપણે જોવાનું નથી. નીટના સ્ટુડન્ટ્સ માટે હું જે અત્યારે નવા વિડીયો બનાવી રહ્યો છું એ નીટના વિડીયો છે, ખાલી નીટના વિડીયો. એટલે નેક્સ્ટ વિડીયોથી હું લખીને મૂકવાનો છું નીટ 11th નીટ ઓનલી અને લેક્ચર નંબર સીધો 11th નીટ. અને સપોઝ મારે કાલે ત્રીજું લેક્ચર મૂકવાનું હોય તો 11th નીટ લેક્ચર 3 એવું જ લખીશું ખાલી, એટલે એ કન્ટિન્યુએશનમાં એ ટોપિક આગળ વધશે. ઓકે, ચલો પછી તમને કેટલા કી પોઈન્ટ્સ આપેલા છે એ મટીરીયલમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. કી પોઈન્ટ્સ આપેલા છે જેમાં માહિતી છે, ટોટલ માહિતી છે, બરોબર. એ માહિતી હું અહીંયા વાંચી જાઉં છું, જ્યાં તમને સમજાવવાની જરૂર પડશે ત્યાં હું સમજાવીશ. પહેલું કે પડી રહેલું મૂત્ર તીવ્ર વાસ આપે છે. મૂતરડીમાં આપણે ગયા છીએ, બધી પબ્લિક મૂતરડી જે હોય છે, બરોબર, જાહેર શૌચાલયો, બહુ જ તીવ્ર વાસ આવતી હોય છે. કેમ? તો એમાં બેક્ટેરિયાના કારણે એ જે મૂત્ર હોય એમાં યુરિયા હોય એનું એમોનિયામાં રૂપાંતર થઈ જાય, એટલે એ એમોનિયાના કારણે તીવ્ર વાસ આવે. ઓકે,
અહીંયા લખ્યું છે પડી રહેલું મૂત્ર તીવ્ર વાસ આપે છે. કેમ? તો તે બેક્ટેરિયા દ્વારા યુરિયાના એમોનિયામાં પરિવર્તન થવાના લીધે થાય છે. એક દિવસમાં ઉત્પન્ન થતા મૂત્રના જથ્થામાં ઠંડા દિવસોમાં ADH ના ઓછા સ્ત્રાવના લીધે વધારો થાય છે. ઠંડીમાં શું થશે? ADH નો ઓછો સ્ત્રાવ, જેથી મૂત્રનો જથ્થો વધશે. આપણને ખબર છે કે શિયાળાની ઋતુમાં આપણને વધારે પડતા મૂત્ર ત્યાગ કરવા માટે જવું પડે છે, બરોબર? અને એની જગ્યાએ ઉનાળામાં મૂત્ર ત્યાગ બહુ ઓછો થઈ જાય છે. તો કેમ? તો શિયાળામાં ADH નો ઓછો સ્ત્રાવ થાય, તેથી મૂત્રની માત્રા વધે. બીજું કે યુરિયાની વધુ પડતી સાંદ્રતા યકૃત શિરામાં આવેલી હોય છે અને ઓછી સાંદ્રતા મૂત્રપિંડ શિરામાં આવેલી હોય છે. ચલો, કેમ વધારે સાંદ્રતા યકૃત શિરામાં? તો યકૃતમાં જ યુરિયા બને છે એટલા માટે ત્યાં વધુ સાંદ્રતા હોય. અને કેમ ઓછી સાંદ્રતા મૂત્રપિંડ શિરામાં? કારણ કે મૂત્રપિંડની અંદર યુરિયા ગળાઈ જાય છે એટલે ઓછી સાંદ્રતા મૂત્રપિંડ શિરામાં હોય. ચલો, ત્યારબાદ જો એક મૂત્રપિંડ દૂર કરવામાં આવે તો બીજું મૂત્રપિંડ વિસ્તરણ પામીને બંનેના કાર્યો કરતું થઈ જાય છે. જો કદાચ એક મૂત્રપિંડ દૂર કરી દઈએ કટ કરીને, તો બંને મૂત્રપિંડના કાર્યો એક જ મૂત્રપિંડ દ્વારા થશે, એટલે બીજું મૂત્રપિંડ વિસ્તરણ પામી અને બંનેના કાર્યો કરતું થઈ જશે. મૂત્રમાંના પાણી અને પ્રસ્વેદ દ્વારા પાણીના ગુમાવને ઘટાડીને ઊંટ પાણી વગર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. ઊંટ કેમ પાણી વગર જીવી શકે છે? તેનું કારણ એક જ છે કે મૂત્રમાં શું પાણી અને પરસેવાનું પાણી એનો ગુમાવ ઘટાડી દેશે એટલા માટે. હવે અળસિયા એ યોગ્ય પ્રમાણમાં પાણી મળતા એમોનિયાનો ત્યાગ કરે છે, પરંતુ જો શુષ્ક વાતાવરણ સર્જાઈ જાય તો એ યુરિયા ત્યાગી પણ બની જાય છે. જો ફ્લેક્સિબલ છે, જો વધુ પ્રમાણમાં પાણી મળે તો શું કરે છે? એમોનિયાનો ત્યાગ કરે છે. અને જો ઓછા પ્રમાણમાં પાણી મળે તો યુરિયાનો ત્યાગ કરે છે. પાણીમાં રહેલી ફેફસા ધરાવતી માછલી અને ઝેનોફસ નામનો સજીવ એ સામાન્ય રીતે એમોનિયા ત્યાગી છે, એમોનિયાનો ત્યાગ કરે છે. પણ ઉનાળામાં જ્યારે ભેજવાળી હવા અથવા કાદવમાં એ રહેતા હોય ત્યારે એ યુરિયા ત્યાગી બની જાય છે. ટૂંકમાં પાણીની અવેલેબિલિટી હોય તો એ રહેશે એમોનિયા ત્યાગી, પણ જ્યારે પાણી ઓછું મળતું થઈ જાય ત્યારે યુરિયા ત્યાગી બની જશે. મગર એ એમોનિયા ત્યાગી પ્રાણી છે, ખાસ ધ્યાન રાખીશું, બરોબર? બીજો મુદ્દો છે વારના દાણા જેવા આકારના મૂત્રપિંડ એ માત્ર સસ્તનમાં જોવા મળતા હોય છે. બધી માહિતી છે. યુરિક એસિડ મનુષ્યમાં પ્યુરિન ચયાપચયની આખરી નિપજ છે. પ્યુરિન ચયાપચયની આખરી નિપજ બરાબર યુરિક એસિડ. હવે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે યુરિક એસિડ શું છે? તો વિસ્થાપિત પ્યુરિન છે. એનું મેં અહીંયા સૂત્ર લખ્યું છે કે 268 ટ્રાયઓક્સીપ્યુરિન બરાબર યુરિક એસિડ. 268 ટ્રાયઓક્સીપ્યુરિન બરાબર યુરિક એસિડ. ઓકે, ઇન્યુલિન નામનો એક પદાર્થ જે પોલિમર છે, ફ્રુક્ટોઝનો પોલિમર છે, બરોબર? એને GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટના માપન માટે વાપરી શકાય છે. આગળ આવ્યું છે પાહા પેરા એમિનો હિપ્યુરિક એસિડ, એને RPF ના માપન માટે વાપરી શકાય છે. RPF એટલે રિનલ પ્લાઝ્મા ફ્લો, એના માપન માટે વાપરી શકાય છે. માહિતી છે બધી. મૂત્રમાં યુરિયાની કસોટીને યુરિયેસ કસોટી કહેવામાં આવે છે. કેવી રીતે થાય? તો યુરિયા એમાંથી NH3+CO2 બને, યુરિયેસ નામનો ઉત્સેચક ભાગ લે, ફિનોલ ગ્રેડ સૂચક વપરાય અને 60 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જરૂરી છે. મૂકી નાખવાનું બધું જ. મૂત્રાશયમાં મૂત્રનો ત્યાગ કરવા માટેનું ઉત્તેજક 220 cc આવે. મૂત્રાશયની કેપેસિટી 1000 cc છે. 1000 cc માંથી 220 cc ભરાય ત્યારે પેલા સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચાય, મગજમાં સંદેશો આવે ને જવું પડે મૂત્ર ત્યાગ કરવા માટે. અને મોટે ભાગે સામાન્ય મૂત્રસ્રાવ દરમિયાન 300 થી 400 ml જેટલું મૂત્ર સ્રવિત થતું હોય છે. 500 ml મૂત્ર પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્રવિત થતું હોય છે. મૂત્રાશયની ક્ષમતા 1000 cc. તરફ કોલેજન અને પ્રોટીયોગ્લાયકેન તંતુઓ માટે આધાર કલા ચાળણી જેવું કાર્ય કરે છે. કોલાજન અને પ્રોટીયોગ્લાયકેન તંતુઓ એ જે રુધિરની અંદર અમુક વખત એક હોય કે પછી પર્ટિક્યુલરલી અમુક જગ્યાએ રહેલા તંતુઓ હોય જે રુધિરરસના પ્રોટીનના ગાળણને અટકાવે છે. પ્રોટીનનું એનાથી ગાળણ થતું નથી, એના ઉપર નેગેટિવ ચાર્જ આવેલો હોય છે કારણ કે તેના પર પ્રબળ ઋણ વિસ્ફાર આવેલો હોય છે. તો મૂત્રના ઉત્સર્જનનો દર બરાબર ગાળણ દર માઈનસ પુનઃશોષણ દર પ્લસ સ્ત્રાવી દર. સીધી વાત છે. ગાળણ દર જે છે એમાંથી તમે પુનઃશોષણ દર બાદ કરી દો અને સ્ત્રાવી દર બાદ કરી દો તો જે મૂત્રનું ઉત્સર્જન થાય છે એનો દર મળે. 40 વર્ષ પછી દર વર્ષે 10% કાર્યરત ઉત્સર્ગ એકમો ઘટી જતા હોય છે. દર 4000 મૂત્રપિંડ નલિકાઓ વચ્ચે એક સંગ્રહણ નલિકા હોય છે, જેની કુલ સંખ્યા એક મૂત્રપિંડમાં 250 જેટલી છે. બીજું કે મૂત્રની લાક્ષણિક ગંધ એ યુરિનોડ નામના પદાર્થના કારણે છે. હાઈ થ્રેશોલ્ડ ઘટકો એટલે કેવા ઘટકો કહેવાય? તો જેનું સંપૂર્ણ પુનઃશોષણ થતું હોય એવા ઘટકો જેવા કે ગ્લુકોઝ અને એમિનો એસિડ હાઈ થ્રેશોલ્ડ ઘટકો કહેવાશે. જો મૂત્રની ગંધ યુરિનોડના કારણે, મૂત્રનો રંગ એ યુરોક્રોમના કારણે, ઓકે, પીળો રંગ. ચલો, ત્યારબાદ એ થ્રેશોલ્ડ ઘટકો એટલે કેવા ઘટકો જેનું પુનઃશોષણ થતું નથી, જેવા કે
ઇન્સ્યુલિન છે, સલ્ફેટ છે, પેરા એમિનો હિપ્યુરિક એસિડ છે, આ બધા એ થ્રેશોલ્ડ ઘટકો કહેવાશે જેનું પુનઃશોષણ થતું નથી. ઓકે, અને લો થ્રેશોલ્ડ ઘટકો એટલે એવા ઘટકો જેનું પુનઃશોષણ ઓછું થાય છે. દાખલા તરીકે યુરિયા, એનું પુનઃશોષણ ઓછું થાય છે. અને મૂત્ર દ્વારા નિકાલ પામતા જે ઘટકો છે એનો એક જે આયનો છે મૂત્ર દ્વારા નિકાલ પામતા એ એક સંયોજક હોય છે. મતલબ કે મૂત્રની અંદર Na+ હશે, Cl- હશે કે પછી H+ હશે, K+ હશે, આ એક સંયોજક, મતલબ જેની સંયોજકતા એક હોય, ભલે +1 હોય કે -1 હોય, એક જ હોય, એક સંયોજક આયન. જ્યારે મળ દ્વારા નિકાલ પામતા જે આયનો છે દ્વિસંયોજક હોય છે. દ્વિસંયોજક મતલબ Ca2+ છે, Mg2+ છે, આ બધા દ્વિસંયોજક આયનો કહેવાશે. ઓકે, અને પછી અન્ય ઉત્સર્ગ પદાર્થો તરીકે એક ઉત્સર્ગ પદાર્થ છે TMAO, ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ, જે કેટલાક પ્રાણીઓ એમોનિયાને બિનઝેરી ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડમાં ફેરવે છે અને તેનું ઉત્સર્જન કરે છે. એમોનિયાનું રૂપાંતર કરે છે TMAO માં, ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ. જે પ્રાણીઓ એમોનિયામાંથી TMAO બનાવે છે જે બિનઝેરી છે અને એનું ઉત્સર્જન કરતા હોય છે અને જેની વાસ એ માછલી જેવી હોય છે. ઉદાહરણ તરીકે દરિયાઈ અસ્થિમત્સ્ય, દરિયાઈ મૃદુકાય, દરિયાઈ સ્તરકવચી વગેરે પ્રાણીઓ. ઓકે, તો આ બધા TMAO નું ઉત્સર્જન કરશે, ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ નું ઉત્સર્જન કરશે. ઓકે, અને પછીની માહિતી અંદરથી તમે વાંચી લેશો, આવડી જશે. ગ્વાનિન, એલેન્ટોનિન, હિપ્યુરિક એસિડ, ક્રિએટિનિન અને ક્રિએટિનાઇન જેટલા જે પણ અંદર ઉત્સર્ગ દ્રવ્યો તરીકે આપેલા છે કી પોઈન્ટ્સ ની અંદર, છેલ્લા 2-4 મુદ્દા જે છે એ ખ્યાલ આવી જાય એવા છે, જાતે સમજી શકાય એવા છે, ઇન્ફોર્મેશન છે, કોઈ થિયરી નથી. એટલા માટે અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યા નથી, બરોબર, અને એની અગત્યતા પણ ઓછી છે. તમે એ પણ જાતે વાંચી લેશો તો તમને ખ્યાલ આવી જશે, બરોબર. એટલે આ ચેપ્ટર જે છે આપણું એ સંપૂર્ણ અહીંયા પૂરું થઈ ગયું. આવતા લેક્ચરથી આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર.